હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો જેડી ડાયરીની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। ઉઠી ગયા હતા જેડી સવારના પોરમાં ઉનાની શાક માર્કેટમાં જાય છે। એ પણ સ્પેશિયલ રીંગણાનો ઓળો બનાવવાનો હતો તો રીંગણા લેવા અહીંયા રાત પડી ગઈ હતી। હું નિશાળેથી આવી ગઈ હતી। ઢીંગુબેન જે છે જો અહીંયા બહાર બેઠા બેઠા લેસન કરે છે। અહીંયા જે છે સાઈડમાં બાએ તાપણું કરી દીધું હતું ને તાપણાની અંદર જે છે રીંગણા હેકાતા હતા અને રીંગણાની હારે અમે પણ હેકાતા હતા મિત્રો। રીંગણા સરસ મજાના ધીમા તાપે તો નહીં પણ આમ ભડકાના તાપે જે છે હેકાતા હતા અને અહીંયા બાએ જે છે રીંગણા જેવા હેકાઈ ગયા એટલે બહાર કાઢી લીધા ને અહીંયા અમારા ઢીંગુબેન પણ જે છે બાની મદદે આવે છે ને એ ધીમે ધીમે લાંબે લે કે જે છે એ લોટ જે છે એ સરસ મજાનો બા મહળે છે ને અહીંયા સાઈડમાં જે છે ઓળા હેકાઈ ગયા હતા તો એ કામ હતું જેડીનું। તો જેડી જે છે એ સાલ પાડે છે। સાલ પડાઈ જાય એટલે પછી રીંગણાનો ઓળો જે છે એ મારે બનાવવાનો હતો એ પણ ઘરમાં એટલે કે ગેસ ઉપર બરોબર। અહીંયા ઢીંગુબેન જે છે બાની મદદે આવી ગયા અને કાલા બોલા બે જે છે બા દીકરી કરે છે અને સરસ મજાના રમણીય વાતાવરણનો આનંદ લે છે। અમે બધા જ મિત્રો બહાર બેઠીને જમીએ અને એ ખાવાની મોજ પડે। સરસ મજાના રોટલા જે છે ઘડાતા જાય છે ને હાલો હવે મિત્રો આપણા કિચનની અંદર ને હું જે છે એ ઓળો બનાવું છું ને બધાને ઓળાની રેસીપી તો ખબર જ હોય મિત્રો પણ શિયાળાની અંદર ઓળો ખાવાની મોજ આહા ઓર આવે। પછી જો લીલી મિરચી નાખીએ ને માથેથી પાછી હિંગ નાખીએ ખબર મેં કીધું તો અગાવે તો એ જે છે સરસ મજાનો જે છે એ સ્વાદ જે છે ઓળાની અંદર બેસી જાય છે। આ દેશી દાણા મારો વિદ્યાર્થી લાવ્યો હતો મેં જે છે એ દેશી દાણા એની અંદર ઠપકારી દીધા। સરસ મજાનો જે છે એ ઓળો અહીંયા તૈયાર થઈ જાય છે। ધાણા નાખ્યા એટલે લીલો સમ ને ચટણી નાખી એટલે લાલ ઘુમર જેવો આપણો આ સરસ મજાનો ઓળો। એની હારે હતો પાપડ, એની હારે હતો સંભારો, કાસરી, રોટલી ખાતા એ રોટલી, રીંગણાનો ઓળો ને સાય ને રોટલા બાના બનાવેલા હાથના રોટલા ને હજી ખાવાનું તો ભાઈ બાકી જ રહી ગયું હતું એટલે જો સાઈડમાં હેકે છે બા સિંગ બરોબર એટલે ખાઈને પાછા અમે જે છે સિંગ દાણાનો પણ લાભ લેશું। તો હાલો બધા મિત્રો ખાવા અને વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરજો વાલીડાઓ।